સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલા એપીએમસીના નવા 5000 મેટ્રિક ટન ગોડાઉનનું ખાતમુહૂર્ત। દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે સહકારી સંસ્થાઓ દ્વારા વિશાળ કદના ગોડાઉન થાય ને ખેડૂતોની ખેત જણસોનો સંગ્રહ થઈ શકે તે માટે કેન્દ્રના સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન રાખવામાં આવેલ હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આજે સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આધુનિક ગોડાઉન ભારત સરકારની યોજના થકી મોટા કદના ગોડાઉનનો સાવરકુંડલા યાર્ડનો સમાવેશ કરીને ખેડૂતોના હિતાર્થે નવા 5000 મેટ્રિક ટન ગોડાઉનનું ખાતમુહૂર્ત કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। આ તકે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણી, શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ સહિતના સહકારી અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલું હતું, જે અંગે યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીએ વિગતો જણાવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સૌથી મોટા કદનું ગોડાઉન 3,67 લાખના ખર્ચે યોજના તૈયાર થશે, જેમાંથી ભારત સરકાર 1,65 લાખ રૂપિયાની સહાય કરશે તેવું સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણીએ જણાવ્યું હતું। ભારત સરકારે એક વિશ્વની મોટામાં મોટી વર્લ્ડ લાર્જેસ્ટ વેરહાઉસ સ્કીમ અથવા મોટા કદના ગોડાઉનની યોજના જાહેરાત કરી છે અને એ મુજબ માલ સંગ્રહ કરવા માટે સંસ્થાઓને 50% સહાયથી આ યોજના ચાલે છે। એ મુજબ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડને 3,67 લાખના ખર્ચે વાળી એક મોટા કદના ગોડાઉનની યોજના મંજૂર થઈ છે અને ભારત સરકાર એમાંથી 1,65,000 કરોડ રૂપિયાની સહાય કરશે અને એ યોજનાનું આજે માર્કેટ યાર્ડમાં ઈ ભૂમિપૂજન માનની સહકાર મંત્રી શ્રી ભારત સરકાર અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ઓનલાઈન કરેલ છે।